Praise the Lord. Hallelujah. સવારની સલામ. આજે ફરીને એકવાર આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ, આપણા પરમેશ્વરે આ સુંદર સમય આપણા જીવનમાં ઉમેર્યો છે. ઈશ્વરની હજુરમાં નમવાને માટે આ સુંદર તમને અને મને તક મળી છે, નહીં? હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુની આરાધના હો. હાલેલુયા. કેમ કે આપણા પ્રભુ એવા દયાળુ છે કે ગઈકાલના કોઈ પણ એવા કામો પ્રમાણે તેઓ તમારી કે મારી સાથે વર્ત્યા નથી. હાલેલુયા. આપણા ઈશ્વર ભલા ઈશ્વર છે, દયાળુ ઈશ્વર છે, કૃપાળુ ઈશ્વર છે. તેઓ પણ આપણા જેમ માણસના શરીરમાં આવ્યા. ચોક્કસ તેઓ પવિત્ર આત્મા દ્વારા તેઓ નાના બાળક બનીને આવ્યા. અને તેમના શરીરમાં ભૂખ આપણે જોઈએ છે, તરસ, થાક જોઈએ છે, રડે છે. અને બહુ જે પ્રભુનું વચન લખવામાં આવ્યું છે કે સર્વ વાતે આપણી જેમ પરીક્ષણ પામ્યા. માણસ, સામાન્ય માણસને સાથે જેમ વર્તન કરવામાં આવે એમ ઈશ્વરના એકના એક દીકરાની સાથે એવું વર્તન કરવામાં આવ્યું. કેટલું બધું તેઓ કાર્ય કરતા હતા ને. જ્યારે એમણે સેવા શરૂ કરી ત્યારે તેમણે જાણે કે તેમનું ઘર છોડ્યું. કેમ કે આપણે જોઈએ છીએ કે યર્દન નદી જ્યારે યોહાન દ્વારા
બાપ્તિસ્મ તેઓ પામે છે અને પછી રાનમાં જાય છે 40 days 40 night, અને પછી બધી જગ્યાએ અલગ અલગ જગ્યાઓ પર તેઓ જાય છે. એ કહે છે હું મારા પિતાની ઈચ્છા પૂરી કરવાના માટે, તેમનું કામ કરવાના માટે આવ્યો છું. અને તેમણે બધી જ એકે એક ઈચ્છા પિતાની પૂરી કરી. એક બપોરની વેળાએ તો તેઓ, આપણે વાંચીએ છીએ સમરૂની શ્રેણી વાત નહીં, કૂવા આગળ એવા ને એવા જ બેસી ગયા કે તેઓ બહુ થાકી ગયા હતા. અને ત્યારે આપણી જેમ બાઇક, સ્કૂટર કે મોટર ગાડી કંઈ હતું નહીં. પણ પગે ચાલીને જવાનું નહીં, ગધેડાના વછેડા પર બેસીને આયા. એકવાર આપણે એ બાબત વાંચીએ છીએ. બાકી 12 મહિના દીકરાની વાતના પ્રસંગમાં જોઈએ તો કે ત્યાંથી પસાર થતા હતા. લોકોની ભીડ તેમના પર પડાપડી કરતી હતી. શિષ્ય પણ કહે છે કે તમને કોણ અડક્યું, કેમની ખબર પડશે કે કેટલા બધા લોકો છે. ઈશ્વરનો જે પ્રેમ તમારા અને મારા પ્રત્યે આજે સવારમાં છે, એ યાદ રાખીએ. તે આપણને પ્રેમ કરે છે, આપણું ભલું ઈચ્છે છે. ઘણી વાર તેઓ આપણને પાછા બોલાવવા માટે નાના મોટા પ્રશ્નો પણ આપે છે, નાના મોટા આશીર્વાદો પણ આપે છે. પણ ઘણા બધા લોકો કદી પાછા ફરતા નથી. મેં ઘણા એવા લોકોના જીવનો જોયા. આપણા જ ધર્મના, મતલબ કે ધર્મ તો સોરી માફ કરજો, પણ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનારા અન્ય વિશ્વાસીઓના પ્રચારો સાંભળતા હોય છે. ઘણી વાર મેં એમના મોડે સાંભળ્યું છે, અમને વિશ્વાસ નથી, મારા જીવનમાં તો કશું નહીં થતું. કડવી વાત છે નહીં, પણ હું તમને ખરેખર કહું છું. હાબેલનો નામ આવે છે, તેનું અર્પણની વાત આવે છે. પણ કાઈન ઈશ્વરથી દૂર જતો રહ્યો, બીજી પ્રજામાં ગયો અને ફરી ક્યારેય કદી ઈશ્વર તરફે પાછો ફર્યો નહીં. કોઈ જગ્યાએ તમે એના બાળકોનું કશામાં બહુ પછી નામ જોશો નહીં. આપણે એવા પ્રેમાળ અને પુષ્કળ પ્રેમ કરનાર ઈશ્વરની પાછળ ચાલીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ.
નિરાશ ન રહીએ, દુઃખી ના રહીએ એ હું એકલો છું, એકલી છું. પ્રભુ તો છે ને, દેવ છે ને. બસ એ વિશ્વાસ રાખીને વિશ્વાસ સાથે આજના દિવસમાં આગળ વધીએ. બલકે હું કહીશ કે આપણી પાસે તો આ માસમાં વચન છે પ્રભુનું, તે તારા પગને ડગવા દેશે નહીં, તારા રક્ષક ઊંઘી જનાર નથી. પ્રેઝ ધ લોર્ડ. આવો નાની પ્રાર્થના સાથે ટૂંકા મરણમાં જઈએ. પ્રભુ, અમે તમને સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમને ધન્યવાદના અર્પણો ચડાવીએ છીએ. તમારું પવિત્ર અને બુલંદ નામ પ્રભુ અમે તમારી આગળ લેતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અને તમે જે બિન સ્વાર્થી પ્રેમ અમારા પ્રત્યે કર્યો, ભેદભાવ વગરનો પ્રેમ કર્યો, અમને પાછા લાયા, પુનઃસ્થાપિત કર્યા, અમારા સર્વ પાપોને તમે માફ કર્યા. પ્રભુ, અમે આજે સવારમાં તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાચે જ પ્રભુ, તમે કોઈ પક્ષપાત કર્યો નથી. જેટલાય તમારા પર વિશ્વાસ કર્યો એ દરેકને તમે દેવના દીકરાઓ તરીકે, બાળકો તરીકે થવાનો અધિકાર આપ્યો. જેટલા તમારી પાસે આવ્યા તેમને તમે કદી કાઢી મૂક્યા નહીં. કોઈ ગમે તેટલી તમને નફરત કરી, પણ પ્રભુ તમે હંમેશા પ્રેમ આપ્યો છે, માફ કર્યા છે. અમને એવા પ્રેમાળ પ્રભુ મળ્યા છે, માટે અમે સ્તુતિ કરીએ છીએ. અને પ્રભુ, એ જ જીવન અમે પણ જીવીએ, તમારા પર વિશ્વાસ કરીએ, તમારી પાછળ ચાલીએ. અને ખાસ પ્રભુ, જ્યારે જ્યારે અમે નબળા પડીએ, નિરાશ થઈએ, હતાશ થઈએ, કે અમે બૂમ પાડીએ, તરત અમને પિત્તરની જેમ પકડી લેજો. અમને દુઃખમાં, નિરાશામાં, હતાશામાં, આર્થિક પ્રશ્નોમાં, બીમારીઓમાં, ચિંતાઓમાં ડૂબવા ના દેશો. કેમ કે પ્રભુ, અમે તમારી હોળીમાં છીએ. અમે તમારી કૃપાની નાવડીમાં છીએ. અમે તમારા પર વિશ્વાસ કરનારા આખી સૃષ્ટિમાં જ્યાં કંઈ રહેતા હોય, જે તે ભાષા બોલતા હોય, તમે બનાવેલી પૃથ્વીમાં જે જગ્યા પર હોય, ત્યાં તમારા બાળકોને તમે તમારા પ્રેમ, આનંદ અને શાંતિથી ભરી દેજો. જ્યાં કંઈ તમારા બાળકો મુશ્કેલીઓમાં છે, રક્ષણની જરૂર છે, ખોરાક, વસ્ત્ર, અન્ન પાણીની જરૂર છે, આર્થિક સહાયની જરૂર છે, તંદુરસ્તીની જરૂર છે, સુરક્ષાની જરૂર છે પ્રભુ, નવું બળની જરૂર છે, નવા સામર્થ્યની જરૂર છે. તમે એ પ્રમાણે તમે કરજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તેમના
માટે પ્રભુ જે શક્ય છે પ્રભુ, એ જરૂરિયાત છે, એ બધું જ તમે આજે થવા દો પ્રભુ. તમારી ઈચ્છા પૂરી થાય, તમારું રાજ્ય આવે પ્રભુ. બધા નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા થાય, ઉછીનું આપનાર બને પ્રભુ, ઉછીનું લેનાર નહીં. શિર બને પ્રભુ, પૂછ નહીં. દરેકની મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરો, દરેકને માંદગીમાંથી સાજાપણું આપો, તેમની જોબ, નોકરી, ધંધા, બિઝનેસને આશીર્વાદિત કરો, લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, વિદેશ જવાનો આશીર્વાદ આપો. તમારી સેવિકાનું ખેતરમાંથી અવેજનામાં નીકળી જાય એવું થવા દો પ્રભુ. વિધવો, વિધવા બહેનો, અનાથોની સાથે રહો અને જુદી જુદી પરીક્ષામાં પાસ કરો. અમારી પણ તમે સાથે રહો. જે કંઈ નાની મોટી અમારી જરૂરિયાત છે તમે જાણો છો, અને જેમ તમે જાણો છો એ પ્રમાણે પ્રભુ તમે યહોવા હીરે મારા માટે બનજો, મારા પાપોની ક્ષમા કરજો. અને સાંજે આભાર માટે તેડી લેવું માગતા પ્રભુ ઈસુમાં આ સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.